આજના આ ઊંડાણપૂર્વક ચિંતનમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણી સાથે છે શ્રીરામ શર્મા આચાર્ય દ્વારા લખાયેલું એક ખૂબ જ પ્રેરણાદાયક પુસ્તક હિંમત ન હારો. હા, નમસ્કાર. આ પુસ્તક છે ને એ આપણને આપણી અંદરની શક્તિ અને પેલું સકારાત્મક દૃષ્ટિકોણ કેવી રીતે કેળવવો એ શીખવે છે. બરાબર. તો આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે ભારતના આ મહાન આધ્યાત્મિક ગુરુ એમના વિચારો એ કેવી રીતે કોઈ વ્યક્તિનું વ્યક્તિત્વ બદલી શકે અને આજના સમયમાં મતલબ એની શું જરૂર છે. અને જુઓ, અહીંયા રસપ્રદ વાત એ છે કે શ્રીરામ શર્મા આચાર્યજી એ માત્ર ઉપદેશ નથી આપતા, એમનું પોતાનું જીવન જ એક મોટો દાખલો છે. હા, સાચી વાત. એમણે કેટલું બધું સાહિત્ય રચ્યું, લાખો લોકોને જોડ્યા, ગાયત્રી પરિવાર જેવી સંસ્થાઓ બનાવી. આ બધું શું દેખાડે છે? એમની પોતાની અંદરની શક્તિ અને કર્મયોગ. એ ખાલી કહેતા નથી પણ કરીને બતાવે છે. બરાબર. એટલે પુસ્તકનો એક મુખ્ય સંદેશ જે મને લાગ્યો એ છે આત્મનિરીક્ષણનો. લેખક કહે છે કે બીજામાં ભૂલો શોધવા કરતા પહેલા પોતાની અંદર જુઓ. હા. હવે આ સાંભળવામાં કદાચ સહેલું લાગે, પણ વ્યક્તિત્વ બદલવા માટે આ પહેલું પગલું છે નહીં, અને કદાચ સૌથી અઘરું પણ. બિલકુલ બિલકુલ. અને આ આધ્યાત્મિક દૃષ્ટિકોણ સાથે જોડાયેલું છે. જુઓ, આત્મનિરીક્ષણ વગર પહેલું આધ્યાત્મિકતા એ તો અધૂરી જ કહેવાય. લેખક તો ચેતવે પણ છે કે જો આધ્યાત્મિક આધાર ન હોય તો સમાજ સેવા જેવું કામ પણ ક્યારેક અહંકાર વધારી દે. ઓહ, હા. એટલે પોતાના અંતરાત્માનો અવાજ સાંભળવો, પોતાની ખામીઓ જોવી અને એને સુધારવા માટે નમ્ર બનવું, આ જ ખરી પ્રગતિ છે. આ ખાલી નૈતિકતા નથી, આ તો અંદરની તાકાતનો સ્ત્રોત છે. અને આ આત્મનિરીક્ષણની વાતથી આગળ વધીએ તો લેખક આંતરિક શક્તિ જગાવવા પર અને આત્મનિર્ભર બનવા પર પણ એટલો જ ભાર મૂકે છે. હા, ચોક્કસ. તો શું એનો મતલબ એમ કે આપણે બીજાઓથી સાવ અલગ થઈ જવાનું? ના ના, એવું તો બિલકુલ નથી. આત્મનિર્ભરતા એટલે એકલતા નહીં. અચ્છા. મતલબ એ છે કે તમારી ખુશી માટે, તમારા સુખ માટે બીજા પર આધાર નહીં રાખવાનો. લેખક બહુ સ્પષ્ટ કહે છે કે જ્યારે આપણે સુખ માટે બહાર જોઈએ છીએ ને, ત્યારે આપણે લાચાર બની જઈએ છીએ. સાચી વાત. ખરી શક્તિ તો આપણી અંદર જ છે, આપણા પોતાના આત્મામાં. એ વિશ્વાસ કેળવવાનો કે હું પરિસ્થિતિનો સામનો કરી શકું છું. આ જ તો આત્મવિશ્વાસ છે. બરાબર. અને હા, જો નિષ્ફળતા મળે તો બીજાને દોષ દેવાને બદલે એ સમજવું કે કદાચ ક્યાંક આપણો દૃષ્ટિકોણ અથવા આપણા કર્મો જવાબદાર હોઈ શકે. અને આ આત્મવિશ્વાસની સાથે જ કર્મનું મહત્વ પણ આવે છે. મને પેલી વાત બહુ ગમી, બોલવું ઓછું, કરવું વધુ. હા હા. આપણે ઘણીવાર મોટી મોટી વાતો કરી લઈએ છીએ, પ્લાનિંગ કરી લઈએ છીએ, પણ પછી એને અમલમાં મૂકવામાં ક્યાંક પાછા પડીએ છીએ. હા, સાચી વાત છે. કારણ કે પ્રભાવ શબ્દોથી નથી પડતો. ના, પ્રભાવ પડે છે તમારા ચારિત્ર્યથી, તમારા કામથી. લેખક તો જીવનને એક યજ્ઞ તરીકે જોવાનું કહે છે. યજ્ઞ એટલે કે જીવનનું દરેક કામ એક પવિત્ર અર્પણ જેવું છે, એક હેતુ સાથે કરેલું. અને આ યજ્ઞમાં આપણે શું આહુતિ આપવાની? તો કે દયા, પ્રામાણિકતા, સમયનો સદુપયોગ, બીજાનું ભલું કરવું, વાણી પર કાબુ રાખવો. હા, ઈશ્વરને યાદ કરવા, મનને શાંત રાખવું, આ બધું. અને ખાસ તો પ્રેમની શક્તિ, એના પર બહુ ભાર છે. પ્રેમની શક્તિ. હા, કારણ કે તર્ક કે દલીલોથી જે ના બદલાય ને, એ પ્રેમથી બદલાઈ શકે છે. એ હૃદય પરિવર્તન કરી શકે છે. વાહ. તો આ બધી વાતો, આત્મનિરીક્ષણ, આત્મનિર્ભરતા, કર્મ, પ્રેમ, આ બધું આજના જમાનામાં મતલબ કેવી રીતે લાગુ પડે? લેખક એમ પણ કહે છે કે સમય આપણને બોલાવી રહ્યો છે. આનો શું અર્થ લેવાનો? જુઓ, આજના યુગના પડકારો જુઓ તમે. કેટલો તણાવ છે, અનિશ્ચિતતા છે, મૂંઝવણ છે. હા, એ તો છે. આ બધાનો સામનો કરવા માટે અંદરથી મજબૂત હોવું, હિંમત રાખવી એ ખૂબ જરૂરી છે, અનિવાર્ય છે. જીવનમાં સુખ દુઃખ તો આવજા કરવાના જ. બરાબર. પણ દુઃખ આવે ત્યારે ભાંગી ન પડવું. કોઈ ટીકા કરે તો એનાથી વિચલિત ન થઈ જવું. ખરાબ અનુભવોને પકડીને રાખવા, પણ એમાંથી શીખીને આગળ વધવું. આ જ તો છે હિંમત ન હારવાનો સાચો અર્થ. એટલે આ જ્ઞાન આજે ખાલી આધ્યાત્મિક નથી રહ્યું, આ તો જીવન જીવવાની કળા છે અને આજના સમયની મતલબ તાતી જરૂરિયાત છે. ખરેખર આ ચર્ચા પરથી એટલું તો સ્પષ્ટ થાય છે કે હિંમત ના હારો એ ખાલી એક પુસ્તક નથી, આ તો વ્યક્તિગત વિકાસ અને સશક્તિકરણ માટે એક માર્ગદર્શિકા જેવું છે. ચોક્કસ.
અને શ્રીરામ શર્મા આચાર્યનું જીવન અને એમના વિચારો એ પોતે જ સાબિતી છે કે એક સામાન્ય માણસ પણ જો ધારે, જો પ્રયત્ન કરે તો અસાધારણ બની શકે છે. બિલકુલ. અને આ વિચારોની જે તાકાત છે ને એ પરિવર્તન લાવવામાં છે. જ્યારે કોઈ વ્યક્તિ પોતાની અંદર રહેલી શક્તિને ઓળખે, હકારાત્મક બને, પોતાના કામ પ્રત્યે, કર્તવ્ય પ્રત્યે નિષ્ઠા રાખે, હા, ત્યારે એનું જીવન આપોઆપ સાર્થક બની જાય છે. એમાં કોઈ શંકા નથી. તો આપણા શ્રોતાઓ માટે એક વિચાર મૂકીને જઈએ છીએ કે પોતાની આંતરિક શક્તિ જગાવવા અને જીવનમાં વધુ હિંમતવાન બનવા માટે આજે, અત્યારે આપણે પોતે કયું એક નાનું પણ નક્કર પગલું ભરી શકીએ? સારો પ્રશ્ન છે. અને જો આ વિચારોમાં કોઈને વધુ ઊંડા ઉતરવું હોય, વધુ જાણવું હોય, તો શ્રીરામ શર્મા આચાર્યજીનું આ પુસ્તક હિંમત ના હારો એ www.awgp.org પરથી ઓનલાઈન સહેલાઈથી મળી જશે. અચ્છા, ઓનલાઈન પણ ઉપલબ્ધ છે? હા, બિલકુલ. જરૂર વાંચવા જેવું છે. ખરેખર પ્રેરણા મળશે. ચોક્કસ. તો આ સાથે આજની ચર્ચા અહીં પૂરી કરીએ છીએ. ફરી મળીશું. જરૂર. નમસ્કાર.